જે સ્ત્રીના હોઠને બંધ કરી એના ઉપર પોતાના હોઠ પરોવી દે તેવો નહીં. ફરીથી કહું છું, જે સ્ત્રીના હોઠને બંધ કરી તેના પર પોતાના હોઠ પરોવી દે તેવો નહીં, પરંતુ જે સ્ત્રીના હોઠ ખોલાવી શકે એવો પુરુષ સ્ત્રીને વધારે ગમે. જે પુરુષ પાસે સ્ત્રી કંઈ પણ છૂટથી બોલી શકે અને પુરુષ એનો ગેરફાયદો પણ ન ઉઠાવે એવો પુરુષ સ્ત્રીઓને વધારે ગમે. જેના પ્રત્યે આકર્ષણ નહીં પણ ગુરુત્વાકર્ષણ થાય. એ કૃષ્ણ જેવો પૂર્ણ પુરુષ કે રામ જેવો મર્યાદા પુરુષોત્તમ ન હોય તો ચાલે. દુનિયા માટે ભલે કંઈ પણ હોય, પોતાની ગમતી સ્ત્રી પાસે એ ફક્ત પ્રેમાળ અને પ્રામાણિક હોવો જોઈએ. એ જૂઠ ભલે બોલે પણ સત્ય બદલાતો રહેતો ન હોવો જોઈએ. અને એવો પુરુષ સ્ત્રીઓને વધારે ગમે. સંબંધો અને શ્વાસની કોઈ ગેરંટી નથી હોતી. એ ગમે ત્યારે છૂટી કે ચૂકી જાય. સામે પક્ષ સ્ત્રીએ પણ સત્ય સાથે ચેડા ન કરવા જોઈએ. સ્ત્રીઓને ક્યારેક વિચાર આવતા હશે કે આ દુનિયામાં કરોડો પુરુષો છે, પણ સ્ત્રીને માત્ર એક પુરુષની જીવન જીવવા માટે જરૂર પડવી અને એક માત્ર પુરુષમાં ગમતી તમામ નાની મોટી મહત્વની બિન મહત્વની વાતો આદતો મળી આવી અને શેર કરવી. વળી એ પુરુષ સાથે પૂરી જિંદગી વિતાવવાનો અવસર પણ મળવો. આટલું બધું એક જ પુરુષ સાથે કે પુરુષ નામના એક અનેક માણસ સાથે શક્ય છે?